હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ દિવ્યાસ ફૂડ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું વેજીટેબલ્સથી ભરપૂર અને ખૂબ જ હેલ્ધી એવો નાસ્તો. તો આજે હું તમારી સાથે રવાનો ઇન્સ્ટન્ટ રવાનો ક્રિસ્પી હાંડવો શેર કરવા માંગુ છું. તો દાળ ચોખા પલાળ્યા વગર પણ આપણે આ ઇન્સ્ટન્ટ હાંડવો બનાવી શકીએ છીએ અને જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો છે. તો ચાલો આપણે તેની રેસીપી શરૂ કરીએ. તો ચાલો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં 1 વાટકી રવો લીધો છે. તેની સાથે મેં અડધી વાટકી ચોખાનો લોટ લીધો છે અને અડધી વાટકી બેસન લીધું છે અને અડધી વાટકી દહીં લીધું છે. આ માપ પ્રમાણે જો તમે હાંડવો બનાવશો તો તમારો હાંડવો ખૂબ જ સરસ રીતે બનીને રેડી થશે. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લીધો છે. તેની અંદર આપણે જે રવો લીધો હતો એ રવો એડ કરું છું. ત્યાર પછી આપણે જે બેસન લીધું હતું એ બેસન નાખી દઉં છું. ત્યાર પછી આપણે જે ચોખાનો લોટ લીધો હતો એ ચોખાનો લોટ નાખી દઉં છું. અને ત્યાર પછી આપણે જે દહીં લીધું હતું એ દહીં એની અંદર એડ કરી દઉં છું. આ બધી જ વસ્તુને આપણે એકદમ સરખી રીતે મિક્સ કરી દેવાની છે. હવે તેની અંદર ધીરે ધીરે પાણી એડ કરવાનું છે. પાણી વધારે એડ કરવાનું નથી, થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે. તો આ રીતે બધું મિક્સ થઈ ગયું છે. આટલું મિક્સ કરવા માટે મેં એક વાટકી પાણીની જરૂર પડી છે. જેથી રવાનું માપ લીધું હતું એ જ વાટકીનું માપ મેં લીધું હતું. તો હવે આને 10 મિનિટ સુધી આમ જ રવા દેવાનું છે, જેથી એની અંદર જે રવો આપણે નાખ્યો છે એ રવો બરાબર ફૂલી જાય. એટલે આને 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈએ. તો 10 મિનિટ પછી આપણું બેટર આ રીતનું ઠીક થઈ ગયું છે. તો આપણે તેની અંદર જરૂર લાગે તો પાણી એડ કરશું. હવે આની અંદર આપણે વેજીટેબલ્સ એડ કરવાના છે. તો મેં અહીંયા વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા હતા. તો અહીંયા મેં દૂધી છીણીને લીધેલી છે, કોબીજ લીધી છે, ગાજર લીધી છે, કાંદા લીધા છે, એક કાંદો લીધો છે અને સિમલું લીધું છે. તો હવે આપણે આની અંદર બધા વેજીટેબલ્સ એડ કરી નાખીએ. દૂધી લીધી હતી એ દૂધી એડ કરું છું. ત્યાર પછી સિમલા એડ કરું છું. કોબી લીધી હતી એ કોબીજ એડ કરું છું. ગાજર એડ કરું છું અને જે આપણે કાંદો લીધો હતો એ કાંદો પણ એડ કરું છું. હવે તેની અંદર આદુ અને મરચાંની પેસ્ટ એડ કરું છું. તમે તમારા ટેસ્ટ મુજબ તીખું કે વધારે કે ઓછું કરી શકો છો. અને 1 ચમચી મીઠું એડ કરું છું. તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. તો આ બધાને હવે આપણે મિક્સ કરી દેવાનું છે. તો બધું મેં મિક્સ કરી દીધું છે અને આ બેટર મને ખૂબ જ ઘટ લાગે છે, એટલે તેની અંદર હું થોડું પાણી એડ કરું છું. તો આપણું બેટર હવે રેડી છે. તો હવે આપણે હાંડવો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એ પહેલાં આની અંદર આપણે થોડો સોડા એડ કરીએ. તો આની અંદર મેં સોડા એડ કર્યો છે. હવે તેની ઉપર પાણી એડ કરવાનું છે અને તેને બરાબર મિક્સ કરી દેવાનો છે.
તો અહીંયા મેં એક ફ્રાય પેન લઈ લીધી છે. તેની અંદર હું 1.5 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરું છું. ઓઇલ ગરમ થઈ જાય એટલે તેની અંદર હું રાઈ એડ કરું છું. ત્યાર પછી 1 ચમચી તલ એડ કરું છું. રાઈ અને તલ ફૂટી જાય એટલે તેની અંદર હું લીમડાના પાન એડ કરું છું. ને ત્યાર પછી આપણે જે બેટર બનાવ્યું હતું એ બેટરને આની અંદર એડ કરું છું. એ બેટરને બરાબર ફેલાવી દેવાનું છે. બેટરને આ રીતે બરાબર ફેલાવી દેવાનું છે. ત્યાર પછી બેટરને ઢાંકીને આપણે મીડિયમ ગેસ પર 5 મિનિટ સુધી થવા દેવાનું છે. 5 મિનિટ પછી તેને આપણે ખોલીને જોઈએ છે તો એ એક સાઈડ થઈ ગયું છે. તો હવે આપણે તેને પલટાવી દેવાનું છે. આ રીતે લઈને એને આ રીતે પલટાવી દેવાનું છે અને પછી એને પણ ઢાંકીને થવા દેવાનું છે. તો હવે બીજી સાઈડ પણ આપણો હાંડવો થઈ ગયો છે. તો હવે આપણે હાંડવાને કાઢી લેવાનો છે. હાંડવાને આ રીતે કાઢી લેવાનો છે. આ જ રીતે હું બધા હાંડવા બનાવી દઈશ. તો આપણો હાંડવો આ રેડી થઈ ગયો છે. તો હવે આપણે આ હાંડવાને સર્વિંગ માટે લઈ લઈએ. તો તમે જોઈ શકો છો આપનો હાંડવો કેટલો સરસ એવો રેડી થયો છે. તો તમે એને સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. મારી આ હેલ્ધી અને ચટપટી રેસીપી ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. જો તમને મારી આજની હેલ્ધી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલશો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો જેથી મારી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.